હવે જવાબ આપે છે એની મોજ. ધક ધક કરને લગા મોરા દિયરા જલને લગા. નીચેથી આવ્યું કે જમવાનું તૈયાર છે, ચાલો. જાતી હું મેં ગરમી હે ક્યાં ઘર મેં મેરા બેટા બેઠા. હવે 80 વર્ષના કાકા, જૂનો ગેસ હતો, ફાટ્યો. કાકી આ હોલે હોલે કે હવા ચલતી હૈ. હવે કાકાએ નક્કી કર્યું કે લગ્નનું કહી દઉં, જે થવું થાય. 20 વર્ષ કહી દો. મુદ્દે થાદી પદોની મુદ્દે થાદી પદ. હવે બેન હતા એ 75 વર્ષના. લગન તો કરું પણ પૈસા છે કે નહીં? વીમો ઉતરાયા છે કે નહીં? તમારા પછી મારું શું? પૈસા હોય તો કહું. કાકા ગિરનાર $108 બોલાવીને હોસ્પિટલ ભેગા. ચાલો અત્યારે હોસ્પિટલમાં છે કાકા. અત્યારે અહીંથી એમની ખબર કાઢવા જવાનું છે મારે. થોડો દિવસ પહેલા તમે જોયું હશે વિમાનમાં અત્યારે લોકો મુસાફરી બહુ કરે છે. વિમાનમાં બહુ મુસાફરી કરતા. થોડા દિવસ પહેલા બેંગ્લોરથી એક વિમાન આવ્યું અને એનું અકસ્માત થયું. કેટલાક વિમાનોનો અકસ્માત થતા રહે છે, પણ થોડા દિવસ પહેલા આતંકવાદીઓનો ઘોર ત્રાસ હતો. એક આતંકવાદીએ એર ઇન્ડિયાનું એક વિમાન હાઈજેક કર્યું. 300 પ્રવાસી હતા એમાં, 300 પેસેન્જર, અને 13 આતંકવાદીએ બાનમાં રાખ્યા. તમે છાપા વાંચ્યું હશે આમ બધું કે અમારા જેટલા ભારતમાં આતંકવાદીઓ છે ને તમે છોડી મૂકો, નહીં તો 300 પેસેન્જરને અમે 300 પ્રવાસીઓને અમે ખતમ કરી દઈશું. અમારા 13 આતંકવાદી વિમાનમાં, સાહેબ 13 આતંકવાદી, દિલની વાત કહું છું આપને સમજ. 13 આતંકવાદીઓ, 300 પેસેન્જર કે અમારા જેટલા આતંકવાદીઓ ભારતની જેલમાં છે એમને છોડી દો, એટલે 300 પેસેન્જરને ઉડાવી દઈશું. બધા બચારા. પણ જેના સગાવાલા હોય, તમારા સગાવાલા, મારા સગાવાલા, તો આપણે જઈને સરકારને કહી, સરકારે મારે વાત પાડી લો, મારા કાકા છે અંદર વિમાનો, હજુ દસ્તાવેજ મકાનનું નહીં થયું. 13 આતંકવાદીઓ કે સાંજે પતાવી દઈશું અમે 300 પેસેન્જરને, અમારા માણસોને સાંજ સુધી છોડી દો. મારી બેન છે, વાત માની લો. વધારે હતા, કોઈનું સગાવાલું હોય, મારો ભાઈ, અને આતંકવાદીઓ કે સાંજે પતાવી દઈશું અમે. એમાંથી ક્યાં ગયા મારા કાકા અહીંયા ગામના કે કાકા યાર આ બધું થયું છે. કાકા ઉપડી ગયા, બમ 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 થયા. ઉડાવ પરાને, બોમ્બ થી ઉડાવ, બોમ્બ લગાવ, ઉડાવ વિમાન, વિમાન ઉડાવ, આતંકવાદીઓને ખતમ કરો. અરે આતંકવાદીઓ બોમ્બ થી ખતમ કરીએ પણ 300 માણસો પતી જશે. મારા કાકા છે, ભાઈ મારી બેન છે, મારો ભાઈ, ઉડાવ બોમ્બ થી ઉડાવ. કાકા શું વાત કરો છો, કેમ કહો છો તમે? ઉડાવ. અરે કાકા એવું નાખો, મારી બેન, મારો ભાઈ, ઉડાવ. અરે 13 આતંકવાદીઓ સાથે કાકા બધા પતી જશે, બોમ્બ થી ઉડાવશો તો. ઉડાવ. બોલ ને યાર, ઉડાવ બોમ્બ મુકેલા દેશ માટે, ઉડાવ. અરે કાકા બધા પતી જશે. તમારું સગુવાનું એક પણ અંદર હોત ને તો તમે એવું ના કહો. ઉડાવ. મારો એક નહીં, 2 સગાવાળા છે. ઉડાવ. ઉડાવ. કાકા શું વાત કરો, તમારું કોણ કોણ છે સગાવાળું? મારી વહુ અને મારા સાસુ છે. ઉડાવ. હા શું બોલું છે? મને તો ઇંગ્લિશ બોલતા આવડતું નથી. ગુજરાતી, મરાઠી, પંજાબી, સિંધી, મારવાડી બધી ભાષા બોલું. ઇંગ્લિશ બોલતા આવડતું નથી. મને કે દર વર્ષે તમે અમેરિકા, ઇંગ્લેન્ડ જાઓ તો શીખી જાઓ. શું કરવા શીખું? હા, પેલા ધોળીઓ જે દિવસે ગુજરાતી બોલતા થશે ને એ દિવસે અરવિંદ શુક્લા ઇંગ્લિશ બોલશે. બાકી આપણે કઈ જરૂર નથી. બાકી બતાવવાનો શોખ બહેનોને બહુ. નવી નવી 2 બહેનપણીઓ ઇંગ્લિશ મીડિયમમાં ગઈ, ગુજરાતી મીડિયમમાંથી નવી બસ સ્ટેન્ડમાં ભેગી થઈ ગઈ, ઇંગ્લિશમાં વાતો કરે. હાય મીના, હાય ટીના.
ભાઈ મેં ફાઇન, તું આટલું ફાઇન, હું આટલું ફાઇન. How do you do the bus? બોલે rain is raining, fan is fanning, train is training, but bus is not bussing. I am waiting for અડધો કલાક. You are waiting અડધો કલાક. Yesterday I am waiting પૂરો કલાક. I am feeling bored. You are feeling bored. I am feeling દાડમ. આખી દુનિયામાં શોખ થઈ ગયો છે. મોબાઈલ આવે છે ત્યારથી વધારે થઈ ગયું. મોબાઈલમાં બધા પાસે મોબાઈલ છે, નાનો માણસ, મોટો માણસ, બધા. પણ મોબાઈલમાં વાત કરવાની સ્ટાઇલ લોકોની બદલાઈ જતી હોય છે. જેવો મોબાઈલ એવી રીતે સ્ટાઇલ બદલાઈ જતી હોય છે. પણ કસ્ટમર કેરમાં તમે ફોન લગાવો તો મીઠો અવાજ આવશે. હિન્દીમાં જાણકારી માટે 1 દબાવો, SMS ની જાણકારી માટે 2 દબાવો, એકાઉન્ટની જાણકારી માટે 3. કેવો મીઠો અવાજ મોબાઈલનો. એક છોકરાને પ્યાર થઈ ગયો ભાઈ, આવાજ કે મારે લગ્ન કરવા છે. બાપા કે લગ્ન કરી લે. ના, મારે લગ્ન નથી, મારે લગ્ન કરવા છે. કસ્ટમર કેરમાં બોલે છે ને હિન્દીમાં જાણકારી માટે 1 દબાવો. મારે લગ્ન એના જોડે જ કરવા છે બાપા. બે રેકોર્ડિંગ હોય છે, કરીને જતી રહે છે. કારણ કે છોકરાઓને છે ને છોકરીની પસંદગી સારી જોઈએ કે કેવી છોકરી છે, કે છોકરી એમએ પાસ હોય, અંગ્રેજી અભ્યાસ હોય, બોય કટ વાળ હોય, મસ્ત મજાની ચાલ હોય, ને સસરો મારો માલદાર હોય. ચોઈસ છે છોકરીને ચોઈસ હોય. ગાંડ હોય, મારી વાત માને એવો હોય, એ લોકોને એવું જોતું. લગ્ન નહીં કરું, લગ્ન કસ્ટમર ક્યાં કેટલું મીઠું બોલે છે, હે હિન્દીમાં જાણકારી માટે કેટલી સરસ. અરે ના મળે યાર, તું કુંવારો રહી જશે, માંડો રહી જશે, રહેવા દે. ના, લગ્ન આપણે એના જોડે જ કરવા છે હિન્દીમાં. ઉપર વાળાને કરવું સાહેબ, મળી ગઈ, થઈ ગયા લગ્ન. બેઠી છે આમ, ભાઈ ગયા. થેન્ક યુ ગોડ, તને શોધવા માટે 10 વર્ષ બેસી ગયો. તું મળી ગઈ. વાહ, કેટલું ભણેલી છે. મારા ભણવાની જાણકારી માટે 1 દબાવ. ઘરમાં કોણ કોણ છે? મારા કુટુંબની જાણકારી માટે 2 દબાવ. લગ્નનો ખર્ચો કોણે કર્યો? લગ્નના ખર્ચા માટે 3 દબાવ. મોબાઈલ જોડે લગ્ન કરે, જા નીકળ. એના માટે 0 દબાવ. મોબાઈલ પર વાત કરે, સગાઈ થઈ હોય તો અમે તો જતા હોઈએ લગ્નમાં કાર્યક્રમ આપવા. લગ્નમાં કાર્યક્રમ કરવા માટે હાસ્યનો કાર્યક્રમ અત્યારે કાયમ રાખે છે લોકો. કારણ કે લગ્ન પહેલા હસી લેવું સારું, કારણ કે પ્રકાર બદલાઈ જાય. વાત કરવાની મોબાઈલમાં. જેન્ટ્સ વાત કરશે. જેન્ટ્સનો સ્વભાવ તો બહુ નરમ દિલ હોય છે, ખાલી બતાવતા હોય. કઠોર તો કોણ હોય? બધા જાણે જ છે. માણસ કેટલો મોટો મંત્રી હોય, ઘરે તો સંત્રી જ છે સાહેબ. કેટલો મોટો ડોક્ટર છે, ઘરમાં કમ્પાઉન્ડર જ છે. મોબાઈલ પર બોલ તું બોલ આખા વાકા બોલ. લગ્નના 10 વર્ષ પછી બદલાઈ જતા. શું બોલ વાત કરે યાર. કેટલું બોલે. સગાઈ વખતે કેટલી મીઠી વાતો કરતા હોય. તારી આંખો એવું લાગે છે જોયા જ કરું. 10 વર્ષ પછી આખું બદલાઈ જાય. આંખો કાઢીને હું સાફ કરતા ચશ્મા કાઢ. કેવી મીઠી વાતો કરતા હશે. બદલાઈ જતું હોય. તારા વાત નામ શું હતું? એવું લાગે છે તારી જુલ્ફોમાં હોય છે. અરવિંદ શુક્લા. લગન પછી આ જંબામાં વાર તારા બાપના ઘેરથી લાવી છે. જંબામાં તારા બાપના ઘેરથી. માણસનો સ્વભાવ બદલાતો જાય છે. મોબાઈલ વસ્તુ જ આ વસ્તુ છે. લગનમાં બહુ વર્ષો પછી પતિ પત્ની બેઠા હોય ને સાહેબ, તો વાત કંઈક ને કંઈક જૂની કાઢે. પત્નીએ કીધું, લગનમાં પહેલી વાર તમે મને જોઈ તો તમને કેવું લાગ્યું હતું? મારે કીધું, હનુમાન ચાલીસા યાદ ના હોત તો મરી જાત. અમે પાન ખાવા ગયા, બાકીમાં ફાંકી આપો. મેં કીધું, મને કે બાકીમાં ફાંકી ના મળે. ભાઈબંધ હતો તો આપી. અને એની દુકાનમાં ઉભો તો ગલ્લે ને સામેથી અવાજ આવતો હતો, કચ. મેં કીધું શું થાય? ઝઘડો? બોલે જવા દે ને, 1 મહિનાથી ઝઘડો ચાલે છે. મેં કીધું શું આનો ઝઘડો છે? અરે સાસુ વહુ નો યાર, વહુ સારી છે. મેં કીધું તું કેમ કે દુકાનમાં બેઠો વહુ સારી છે? અને કે વહુનો અવાજ જ નથી આવતો, સાસુનો કચકચનો અવાજ દરરોજ સંભળાય. સાસુ નહીં બરોબર, વહુ સારી છે, સંસ્કારી. કારણ કે નવી હોય ને, નવી
અને ગામમાંથી શહેરમાં ને ગામડાના સંસ્કાર અને શહેરના સંસ્કાર બધા બદલાઈ જતા હોય. નવી નવી આઈસ સંસ્કારી ગામડાથી શહેરમાં સવારે ઉઠીને સાસુમાં જમવામાં શું બનાવો, સાસુ મોઢે, સાસુ નહીં કહેવાનું મમ્મી મોમ મોમ મોમ.